નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માગરોડ કામનાથ રોડ પર આવેલ પોલીસ ચોકી ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનો સહયોગ દ્વારા માનવતાની મહેક નામે સોપાન શરૂ કરાયું। માગરોડ જિલ્લામાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ અને ડીવાયએસપી ડીવી કોડિયાતર સાહેબ દ્વારા માગરોડના લોકો માટે ઉપયોગી કાર્ય કરતા રહ્યા બદલ તમામ સમાજના લોક દ્વારા સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા। જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદભાઈ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા તેમજ મામા સરકાર હસ્તે ખુલ્લું મુકાયું હતું। આ કાર્યક્રમ હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નાના વર્ગના લોકો પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવી શકે, અભ્યાસ કરતા બાળકો પોતાની ઉપયોગી નોટબુક, ચોપડા સહિત ચીજોની વ્યવસ્થા કરી અભ્યાસના કામે આવે તેવી લોક ઉપયોગી માનવતા મહેક શહેરીજનો દ્વારા પોતાની બિનજરૂરિયાત ચીજ વસ્તુઓ જેવા કે કપડાં, ચંપલ, બૂટ, ચોપડાઓ, બાળકોને રમકડાઓ જેવી સામગ્રી પ્રસંગે તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકશે, જેથી જરૂરિયાતમંદો આવી પોતાની ઉપયોગિતા પૂર્ણ કરી શકે। આ માનવતા મહેક વ્યવસ્થા રૂપે સંચાલક પોલીસ વિભાગ કરશે તેમ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું। કાર્યક્રમના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, સમગ્ર ગાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ ઝાલા, ઇબ્રાહીમભાઈ વસીમભાઈ, વિશ્વ હિન્દુ પરિષદ વિનુભાઈ મેસનીવાનિયા, કાંતિભાઈ ચાવડા, ભાજપ કોંગ્રેસના આગેવાનો, હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ, માગરોડ ડીવાયએસપી કોડિયાતર, પૂર્વ ડીવાયએસપી ડીએમ વાઘેલા, પીઆઈ દેસાઈ, પીઆઈ ચોરવાડ સાહેબ, સમીર મંદ્રા તેમજ સીલ પીએસઆઈ સોલંકી મેડમ, માળિયાના પીએસઆઈ સુમરા મેડમ, માગરોડ માળિયાના પોલીસ સ્ટાફ, સ્ટેશનના સ્ટાફ તેમજ નાની અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું। રિપોર્ટ જીતુ પરમાર, માગરોડ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। સાહેબ કોડિયાતર સાહેબ, પૂજ્ય મામા સરકાર, અમારા વડીલ શ્રી વાઘેલા સાહેબ, તમામ રાત્રિના પ્રથમ નોરતે જૂનાગઢમાં એલસીબી કચેરી પાસે તમામ નગરજનો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો,